નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં જે કોર્સ બદલાયો છે, નવો સિલેબસ આવ્યો છે, એમાંનું પહેલું ચેપ્ટર રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોનો અભ્યાસ કરીશું. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. વર્ચસ્વનો અર્થ થાય સત્તા, તો સત્તા જમાવી અને રાજપૂત યુગની સ્થાપના કરી. કોણે સ્થાપના કરી? રાજપૂત રાજવીઓએ કરી. કયા સમયગાળા દરમિયાન કરી? તો ઈસવીસન 700થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી એટલે કે જીવંત રાખી. જેમ આપણે દીવો પ્રગટાવીએ છીએ એમ આપણી હિન્દુ સંસ્કૃતિને એમણે જીવંત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી આપણે જોવાનું છે. અહીંયા બાજુમાં જે ચિત્ર આપ્યું છે એ સમ્રાટ હર્ષવર્ધનનું છે. તો સમ્રાટ હર્ષવર્ધન પછીનો સમયગાળા વિશે આપણે જોવાનું છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. 7મી સદીમાં શું થયું કે હર્ષવર્ધનનું મૃત્યુ થઈ ગયું, તો એનું વિશાળ એટલે ખૂબ મોટું સામ્રાજ્ય હતું. એ સામ્રાજ્યનું નાના ભાગોમાં વિભાજન થઈ ગયું. વિભાજન થઈ ગયું એટલે ભાગ પડી ગયા, નાના ભાગ પડી ગયા. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. જેમ ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન પછી વિશાળ સામ્રાજ્ય હતું, એના નાના ભાગ પડી ગયા. એ જ રીતે દક્ષિણ ભારતમાં પુલકેશીના બીજાના અવસાન પછી રાજ્યો સ્વતંત્ર બન્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપૂત યુગ કોને કહેવામાં આવે છે? તો મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. આટલું જાણવું જોઈએ. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભટ્ટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂત શબ્દનો અર્થ શું થાય? રાજપુત્ર. અને 14મી સદીના જે ભટ્ટો હતા એ રાજપૂતોને શું કહેતા હતા? 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણન કરે છે. રાજપૂતોના ગુણો જોઈએ આપણે તો રાજપૂત લોકો કેવા હતા? રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. ટેક એટલે પ્રતિજ્ઞા થાય, એટલે પ્રતિજ્ઞા પાળવામાં માનતા હતા. એટલે જે વચન આપ્યું હોય એ પ્રાણને ભોગે પણ એ લોકો પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં એટલે રણભૂમિમાં નાસી ના જાય, બીક ડરના માર્યા, પણ મૃત્યુ થઈ જાય તો વાંધો નહીં, પણ ડરના માર્યા ભાગી નહીં જવાનું. એટલે એ બહાદુર હતા, ટેકીલા હતા અને મૃત્યુને વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. પ્રતિપાલક એટલે ભરણ પોષણ કરનાર, પાળનારા. તો બ્રાહ્મણ લોકોનું અને ગાયોનું પાલન કરનારા હતા. શરણે આવે તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. કોઈ વ્યક્તિ એમના શરણે આવે તો એમનું ગમે તે તકલીફ પડે પણ રક્ષણ કરતા. અને લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. હવે રાજપૂતાણીઓ કેવી હતી? તો ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. વિખ્યાત હતી એટલે જાણીતી હતી, પ્રખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. વિચારો કે યુદ્ધમાં વિદાય આપવાની છે, યુદ્ધમાં કદાચ હારી જવાય, મૃત્યુ પણ થાય, તો પણ હસતા મુખે હસતા વિદાય આપતી. અહીંયા ચિત્રમાં છે, રણ મેદાનમાં વિદાય આપતી રાજપૂત વીરાંગના. આ જે સ્ત્રી છે એ પોતાના પતિને રણ મેદાનમાં વિદાય આપે છે. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. જો જરૂર લાગે તો પોતે હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં જતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા
મળે છે. વિચારો, રાજપૂતાણીઓ શસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? તો શસ્ત્ર એટલે કોઈ પણ પુસ્તક અને શસ્ત્ર, તલવાર છે કે ગમે તે શસ્ત્ર, તો એનો અભ્યાસ શા માટે કરતી હતી? તો કોઈ વાર જરૂર પડે તો તલવાર ચલાવતા આવડતું હોય તો રણ મેદાનમાં જઈ શકે એટલા માટે. અને આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ? બધાને ખબર જ છે કે આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ પડતી છે. અને શા માટે કરવો જોઈએ? તો એવું કહેવાય છે કે એક સ્ત્રી જે હોય એ 2 કુળને તારે છે. તો જો એ ભણેલી ગણેલી હશે, સારો અભ્યાસ કરતી હશે તો 2 કુળને તારી શકે એટલા માટે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આ રાજપૂત લોકો જે હતા એમણે આપણા ભારત દેશને 500 વર્ષ સુધી બહારના જે આક્રમણ એટલે હુમલો કરે બહારના લોકો, એનાથી આપણા ભારત દેશને 500 વર્ષ સુધી રાજપૂતોએ બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્ય વંશો વિશે આપણે જાણવાનું છે. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયું. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. મધ્યયુગ કોને કહે છે? તો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડામાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. પહેલાં જોઈએ તો ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડનું બીજું નામ છે જેજાકભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય અને બીજો શબ્દ છે સોલંકી રાજ્ય, ડહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં થોડા શબ્દો અઘરા છે તો એ 2-3 વખત તમે વાંચશો, સાંભળશો તો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળશો અને 2-3 વાર PDF ફાઇલ વાંચશો તો તમને યાદ રહી જશે. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. આ ટાઈપના પ્રશ્નો આપણે ઓબ્જેક્ટિવમાં પૂછતા હોઈએ છીએ કે ભાઈ ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. આ વંશની અંદર મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા, પણ એમાં જે ગોવિંદચંદ્ર હતો એ પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું એટલે રોક્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અત્યારે આપણે રિનોવેશન શબ્દ વાપરીએ છીએ, એ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો બૌદ્ધ વિહારોનો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાકભુક્તિના નામથી ઓળખાયું. આપણે આગળ જોયું કે બુંદેલખંડનું બીજું નામ જેજાકભુક્તિ છે, તો પાછળથી એ જેજાકભુક્તિ નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમર્હિદેવ, પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ખજુરાહોમાં બહુ વિશાળ મંદિરો હતા, ભવ્ય મંદિરો હતા, એટલે એ તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું, ફેમસ થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. સુશોભિત બનાવ્યું એટલે શણગાર્યું હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. માળવાનો જે પ્રદેશ છે એ પ્રાચીન કાળથી એટલે જૂના જમાનાથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે.
ઈસવીસન 820 કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. આ પ્રશ્ન પણ પૂછી શકે એવો છે કે પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી અને ક્યારે થઈ હતી? તો ઈસવીસન 820 કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. તમે કદાચ પેલી કહેવત સાંભળી હશે, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલી, આ એ જ રાજા ભોજ. તો રાજા ભોજની ખ્યાતિ કેવી હતી? લોકપ્રિય રાજા તરીકેની, એટલે લોકોને બહુ પસંદ પડતા હતા રાજા એમ. રાજા ભોજે ધરાનગરીમાં એક મહાસણાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદરનગર ભોજપુર, આ જૂનું નામ એનું ભોજપુર છે, અત્યારે વર્તમાનમાં એટલે હાલમાં એને ભોપાલ નામથી આપણે જાણીએ છીએ. મધ્યપ્રદેશમાં આવ્યું ભોપાલ એ નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સંભર સરોવર નજીક, આ સરોવરનું નામ છે સંભર નજીક, શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચહમન એટલે બીજું નામ છે ચૌહાણ. ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. આ ફકરામાં આપણે જોઈએ તો ઘણા બધા વંશના સ્થાપકના નામ આવ્યા. 12મી સદીના આરંભમાં એટલે શરૂઆતમાં અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો હતો. 12મી સદીના આરંભમાં કોણ ગાદી પર બેઠું? અજયરાજ. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી. તેણે શું કર્યું? અજયમેરુ નામનું નગર વસાવ્યું, એની સ્થાપના કરી, જે પાછળથી અજમેરના નામે ઓળખાયું. અત્યારે આપણે અજમેર કહીએ છીએ, એ પહેલાં અજયમેરુ નામથી જાણીતું હતું. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન, આ ગુજરાતના સોલંકી રાજા, તમે નામ કદાચ સાંભળ્યું હશે, સિદ્ધરાજ જયસિંહ, એમની જે રાજકુંવરી હતી એના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ પૃથ્વીરાજ ત્રીજો છે એ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191 થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. એવું કહે છે કે ઈસવીસન 1191 થાણેશ્વર અને કરનાલ વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ જે થયું હતું એમાં સિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યા હતા. એટલે પૃથ્વીરાજ ચૌહાણ જીતી ગયા હતા અને સિહાબુદ્દીન ગોરી હારી ગયા હતા. તે પછી ઈસવીસન 1192 એટલે ત્યાર પછી એક વર્ષ પછી પૃથ્વીરાજ ચૌહાણ પણ હારી ગયા અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. એમ કે ભાઈ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ કેમ ગણાય છે? તો એટલા માટે સીમાચિહ્ન રૂપ ગણાય છે કે ત્યારથી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો શું થયો? ઉદય થયો. અને એટલા માટે કઈ લડાઈ? તો કે તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756 સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. 8મી સદીના મધ્યમાં શું થયું? ઈસવીસન 756 સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પોતાના બાળ મિત્ર ને નાનપણનો મિત્ર હતો અણહિલ ભરવાડ, એના નામ ઉપરથી એણે વનરાજ ચાવડાએ શું કર્યું? જે નવું નગર વસાવ્યું એનું નામ અણહિલવાડ પાટણ રાખેલું એવી સામાન્ય માન્યતા છે. એવી માન્યતા છે કે ભાઈ આ જે નામ છે અણહિલવાડ પાટણ એ એણે એના નાનપણના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી રાખેલું છે. આ સમયે ગુજરાતમાં
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. જ્યારે અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ નવનગર વસાવ્યું તે સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો રાજ્ય કરતા હતા. આ જે ચિત્ર છે એમાં જુઓ તમે તો વનરાજનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે રાજા તરીકે. એમાં અણહિલવાડ પાટણની સ્થાપનાનું ચિત્ર આપ્યું છે, જેમાં વઢવાણ, દીવ, આખામંડળ, પાટગઢ, અત્યારે એનું નવું નામ છે લખપત, ભદ્રાવતી, તો અત્યારે આપણે કચ્છ કહીએ છીએ, એ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે સોના જેવો યુગ ગણવામાં આવે છે. આ બધા શાસકો જે થઈ ગયા, આપણે આ બધા જોયા જે શાસકો, એમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો કયો ગણવામાં આવે છે? સુવર્ણ યુગ. અને સુવર્ણ એટલે સોના જેવો યુગ ગણવામાં આવે છે. તો આ વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો, ભીમદેવ પ્રથમે છે અને ભીમદેવ બીજોય છે, વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. તમને પૂછે કે ભાઈ સોલંકીઓના શાસનકાળને કેવો શાસનકાળ ગણવામાં આવે છે? તો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. અને કયા કયા શાસકો થઈ ગયા? તો મૂળરાજ, ભીમદેવ પહેલો પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક એટલે પૈસે ટકે અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. આપણું ગુજરાત રાજ્ય સોલંકીઓના શાસનકાળ દરમિયાન ખૂબ જ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. જૂનાગઢના જે રાજા હતા રાખેંગાર, એમની જે દીકરી હતી ઉદયમતી, એ ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. આ જે રાણી ઉદયમતી છે એમણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. તમને ખ્યાલ હોય તો 7 માળની વાવ છે આ, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. આ બહુ આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આપણા ગુજરાત રાજ્યમાં જે પાટણમાં જે વાવ બની છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. સિદ્ધરાજ જયસિંહની જે માતા હતા મિનળ દેવી, એમનું બીજું નામ છે મયણલળ દેવી, એ આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામો કર્યા હતા. તેમાં તમને ખ્યાલ હોય તો સોમનાથનો જે યાત્રાળુ વેરો લેવામાં આવતો હતો પહેલાં, એ બંધ કરાયો હતો. રાજમાતા મિનળ દેવીએ યાત્રાળુ વેરો બંધ કરાયો હતો, કારણ કે જે ગરીબ લોકો હોય, સાધુ સંતો હોય, એ યાત્રા કરવા માટે જઈ શકતા નહોતા. તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ સોમનાથ જવા માટે જે યાત્રાળુ વેરો લેવામાં આવતો હતો તે બંધ કરાવ્યો હતો. ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન, આ સિદ્ધહેમ શબ્દાનુશાસન એ વ્યાકરણનો ગ્રંથ છે, નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. અને આ ગ્રંથની નગરમાં હાથી પર શોભાયાત્રા કરી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. આમ પ્રજા એટલે જાહેર જનતા સાથે રાજા પણ પોતે ચાલેલા, અને શોભાયાત્રા કોઈ પુસ્તકની કડી હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલે પશુને મારવાનું નહીં, વધ કરવો નહીં, એવો પ્રતિબંધ મૂકેલો, અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. એટલે હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધહેમ શબ્દાનુના શાસન નામનો વ્યાકરણનો ગ્રંથ લખેલો અને કુમારપાળ ચરિત્ર ગ્રંથ પણ લખેલો. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. કુમારપાળ પછી કોણ આવ્યું પાટણની ગાદીએ? તો અજયપાળ નામનો શાસક આવ્યો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી પર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ સિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ
ઈસવીસન 1178ની આસપાસ સિંહબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલું ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે, ત્યારે એ નાની ઉંમરના હતા, તો પણ તેણે સામનો કરી અને તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચહમન રાજા કેલહણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. એટલે આ જ્યારે યુદ્ધ થયું ત્યારે એની ઉંમર નાની હતી અને એને મદદ કરનારા રાજા છે કેલહણે અને એનો ભાઈ કીર્તિપાલ, એણે એને મદદ કરી હતી. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું શાસન આવ્યું. આપણે આગળ જોયું કે સોલંકી શાસનને ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે. તો સોલંકી શાસકોની સત્તા નબળી પડી ગઈ ત્યાર પછી ગુજરાતની ગાદી પર કોનું શાસન આવ્યું? કયા વંશનું શાસન આવ્યું? વાઘેલા વંશનું. વાઘેલાઓ જે હતા એ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યદ્રપલ્લી વઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આ વાઘેલા કેમ કહેવાયા એના માટે છે. તો આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. આમ જોઈએ તો તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા, પણ વાઘેલા કહેવાયા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા કાબેલ કે જે આવડતવાળા કહેવાય એવા મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે, કુનેહ એટલે પણ આવડત જ થાય, ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કરણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ? તો કર્ણદેવ. 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. 8મી સદીના મધ્ય ભાગમાં એટલે વચ્ચેના સમયમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. એટલે આ વંશજોના નામમાં પાછળ પાલ શબ્દ આવે છે, એટલા માટે એમને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. અને આ વંશનો સ્થાપક કોણ હતો? ગોપાલ. એનો સમયગાળો છે ઈસવીસન 750થી 770. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. વિજયસેન પ્રથમ જે રાજા હતા એનો પુત્ર હતો બલ્લાલ સેન. એણે 2 ગ્રંથો રચ્યા હતા. એના નામ છે દાનસાગર અને અદ્ભુત સાગર. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નઝીમો સુબાની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. શું થયું? ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું અને સુલતાન બન્યો. સુલતાન બન્યો એટલે રાજા બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, 14 રાજા થઈ ગયા, જેમાં અહમદ શાહ કે જેણે અમદાવાદ નગર વસાવ્યું, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો.